સ્વામી વિવેકાનંદ ભારતના મહાન સંત, યોગી અને વિચારક હતા, જેમણે વિશ્વભરના લોકો સુધી ભારતના આધ્યાત્મિક અને સંસ્કૃતિને પહોંચી વળાવ્યું. સ્વામી વિવેકાનંદનો જીવનકાળ 12 જાન્યુઆરી 1963 થી 39 વર્ષનો હતો, પરંતુ તેમના વિચાર અને કાર્ય આજે પણ તેમના અભાવમાં જીવતા રહ્યા છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1963ના રોજ કોલકાતામાં થયો હતો. તેઓ એક મધ્યમ વર્ગીય હિન્દુ પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતાના નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ બંગાળી દેવી દત્ત હતું. નરેન્દ્રની માતા એક અતિ ધર્મ પ્રેમી અને આધ્યાત્મિક સ્ત્રી હતી, જેના કારણે નરેન્દ્રને પ્રારંભિક દાર્શનિક અને આધ્યાત્મિકનું શિક્ષણ મળ્યું હતું. નરેન્દ્રને બાળપણથી જ અકલ્પનીય બુદ્ધિ અને ચિંતન શક્તિ ધરાવતી હતી. તેઓ ખૂબ જ અજાયબ અને કટ્ટર છોકરો હતો. તેમનો પ્રશ્નો અને તર્ક વિચારણા કરવાનો ખૂબ શોખ હતો, જેથી તેમને તેમના શિક્ષકો તરફથી ઘણીવાર હાલબદ્ધ પ્રશ્નો કે કુશળ છોકરો તરીકે ઓળખવામાં આવતો હતો. સ્વામી વિવેકાનંદે સંતો અને ગુરુઓ પાસેથી ઘણું બધું શીખ્યું. તેઓ સૌપ્રથમ જીવનના સાચા હેતુને સમજવા માટે પરિચિત થયા. તેમણે આધ્યાત્મિક શિક્ષણ માટે રાજકીય અને સામાજિક સદગતિને એક મકસદ બનાવ્યો. સ્વામી વિવેકાનંદને તેમના જીવનના સાચા માર્ગદર્શન માટે શ્રી રામકૃષ્ણ પરમહંસનો સહારો મળ્યો. તેમણે શ્રી રામકૃષ્ણના આશ્રમમાં જીવન વિતાવવાનું શરૂ કર્યું અને તેઓના ઉપદેશો પર જીવન જીવવાનું શીખી રહ્યા હતા. રામકૃષ્ણ પરમહંસનો માર્ગદર્શન વિવેકાનંદ માટે એટલું મહત્વપૂર્ણ હતું કે તેમના જીવનના મકસદને સમજી શકે. સ્વામી વિવેકાનંદ દુનિયાભરમાં પ્રખ્યાત થયા. ખાસ કરીને 1993માં શિકાગોમાં આયોજિત વિશ્વ ધર્મ મહાસભામાં તેમના પુરસ્કૃત અભિગમ અને ઉલ્લેખની સાથે આદિકાળના પશ્ચિમ અને હિન્દુ ધર્મના વૈશ્વિક દ્રષ્ટિકોણને ગતાવ્યા. તેમણે શાંતિ અને ઐતિહાસિક દ્રષ્ટિ સાથે સામર્થ્ય પુરવાર કર્યું. 1993માં શિકાગોમાં વિશ્વ ધર્મ મહાસભામાં વિવેકાનંદનું સંબોધન એક ક્રાંતિકારી ક્ષણ હતી. તમારા દેશના લોકોના હૃદયમાં અસીમ શાંતિ છે. આ દુનિયા માટે તમારી આપેલી ધર્મની શ્રેષ્ઠતા છે. આ શબ્દો પર વિશ્વાસ રાખીને તેમણે પુરાણકાળીન ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા પર પ્રકાશ પાડ્યો. આ સંશોધન દ્વારા તેમણે પોતાના દેશના દયાળુ અને નિસ્વાર્થ સ્વભાવને વિસ્તૃત રીતે રજૂ કર્યું. સ્વામી વિવેકાનંદે સંસ્કૃતિ, યોગ, ધ્યાન અને મનોવિજ્ઞાન જેવા વિસ્તૃત ક્ષેત્રોમાં મોટા કાર્યો કર્યા. તેમણે યોગના વિવિધ ઢાંચાઓને પદ્ધતિક રીતે વ્યાખ્યાયિત કર્યા અને ભારતીય સંસ્કૃતિના પૌરાણિક યોગ સિદ્ધાંતોને પુનઃ સ્થાપિત કર્યો. તેમણે વધુમાં વધુ આધાર યોગ અને જીવનચર્યા ઉપર રહ્યો હતો, જે આજે પણ પ્રચલિત છે. સ્વામી વિવેકાનંદના વિચારો પ્રામાણિકતા, સદાચાર અને ઉચ્ચતા પર કેન્દ્રિત હતા. તેઓ માનતા હતા કે દરેક મનુષ્યમાં અપાર શક્તિ હોય છે, જેના ઉપયોગથી તે પોતાનું જીવન ઉત્તમ બનાવી શકે છે. તેમણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ લોક સેવા અને ધર્મની સાચી સમજ પર હતો. સ્વામી વિવેકાનંદે હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિના મહત્વને આખા વિશ્વમાં ઊંચા સ્થાન પર પહોંચાડ્યું. તેમનો જીવન દ્રષ્ટિકોણ, પૌરાણિક શાસ્ત્રો અને આધ્યાત્મિકતા આજે પણ અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. આધ્યાત્મિક શિક્ષણ, માનવતા માટેનો માર્ગ અને ઊંચા જીવન ધોરણ માટેની સૂચનાઓ સ્વામી વિવેકાનંદના જીવનમાંથી મળતી છે. તે આજે પણ જીવંત છે. આવા નવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.